પછી નારદજીએ સનત કુમારોને એક પ્રશ્ન કર્યો છે, આ ભાગવત કથા સાંભળી અને કોઈ અન્ય જીવ, એવો પાપી જીવ મોક્ષના માર્ગે ગયો હોય એવી કોઈ કથા છે તો અમને કહો. સનત કુમારોએ કહ્યું કે હું એક ઇતિહાસ કહું છું. ઇતિહાસનો મતલબ થાય કોઈ ખાલી વાર્તા નથી, આ બનેલી ઘટના છે. એક તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું, અને આપણે પણ ઘણી વખત કહીએ છીએ ને, આ રે નગરીના 10 દરવાજા. તમને ખબર છે ને, આ દેહ નગર છે એના 10 દરવાજા છે. આ શરીર છે ને એ પણ એક નગર જ છે, અને એને 10 દ્વાર છે. એટલે તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું, અને એ નગરની અંદરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો. હવે આ નગરીના 10 દરવાજા છે, એમાં કોણ રહે? આત્મા રહે ને, બરાબર ને? અને એ તો ગમે ત્યારે નીકળી જાય, અમર છે, અવિનાશી છે. એટલે ઇતિહાસ છે, બનેલી ઘટના છે, પણ વાત મારી અને તમારી છે. અને આ દેહ છે ને, દેહ એ પતનશીલ છે, એ તો પડી જ જવાનો છે. 100 વર્ષ જીવીએ, 200 વર્ષ જીવીએ કે 1000 વર્ષ જીવીએ, પણ એક દિવસ મૃત્યુ તો થવાનું જ છે, એ તો નિશ્ચિત છે.